ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે ગઈકાલે કોસ્ટિંગ અકાઉન્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોયા હતા. એ જ રીતે સેમેસ્ટર 4th ના આજે આપણે ટેક્સેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છીએ. તો ધ્યાન આપો, આપણે સપ્ટેમ્બર 2026 માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે પહેલો ક્વેશ્ચન કાયમી ખાતા નંબર એટલે કે પાન નંબર. આની ટૂંક નોંધ વારંવાર પૂછાય છે, તૈયારી કરવી. બરાબર. પછી છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની શરત. પછી ક્વેશ્ચન નંબર 3 વસૂલ નહીં થયેલું ભાડું. આ ક્વેશ્ચન આઈએમપી છે, આને છોડવો નહીં. આ પૂછી શકાય તેવો ક્વેશ્ચન છે. બરાબર. એના પછી છે પેન્શન. નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શેર મૂલ્યાંકનને અસર કરતા પરિબળ અથવા તેની પદ્ધતિ. આ બેમાંથી એક ક્વેશ્ચન હશે અને હશે. શું કીધું? શેર મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો આને છોડી શકાય તેવો પ્રશ્ન નથી. નંબર 4 જીએસટી ઇનવોઇસ અથવા જીએસટી ની ડેબિટ નોંધ. ભાઈ જીએસટી ના જેટલા પણ ક્વેશ્ચન છે એ છોડતા નહીં. જીએસટી નો પ્રશ્ન આવશે જ. ઓકે, એ પ્રશ્ન આવશે જ એટલે છોડાય તેવો નથી. એના પછી છે ગ્રેજ્યુએટી. હા, યસ, આ પ્રશ્ન પણ આઈએમપી છે. માન્ય પ્રોવિડન્ટ ફંડ અને અમાન્ય પ્રોવિડન્ટ ફંડ, કર મુક્ત સવલત. પછી નંબર 10 જીએસટી અંતર્ગત હિસાબો અને રેકોર્ડની જાળવણી કઈ કલમ 35 મુજબ. કઈ કલમ? કલમ 35 મુજબ. બરાબર. પછી જીએસટી રિટર્નના પ્રકાર. આ પણ મહત્વનો પ્રશ્ન છે. નુકસાનનું રિટર્ન. યસ, આ પણ મહત્વનો પ્રશ્ન છે. ઇનપુટ વેરાસાત. શું કીધું? ઇનપુટ વેરાસાત. અને જો એક્ઝામિનર જો માલ મિલકતમાં જશે, સોરી, મકાન મિલકતમાં જશે તો ચોખ્ખું વાર્ષિક મૂલ્ય પણ પૂછી શકે છે. તો તમારે આટલા ક્વેશ્ચન કરવાના છે. એક બે ક્વેશ્ચન હું વધારે જ લઈને, એક બે નહીં, 3-4 વધારે જ લઈને આવ્યો છું, જેથી તમારે કોઈ ક્વેશ્ચન છૂટી નહીં જાય. પેપરમાં જે પણ ક્વેશ્ચન આવશે 14 માંથી જ આવશે, તો એને છોડી શકાય તેવો નથી. બરાબર તૈયારી કરજો. કોઈ પણ પ્રશ્ન જો તમને ઉદ્ભવે તો તમે આ નંબર પર મને સંપર્ક કરી શકો છો. અને હા, સેમેસ્ટર 4th માં બીજા વિષયમાં જેને પણ એટીકેટી છે, બરાબર, અથવા બીજી કોઈ પણ વિષયની આઈએમપી જોઈએ છે, તો તમે કમેન્ટ બોક્સમાં મને પર્સનલ મેસેજ કરવા કરતા તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી હું વધારે તમને ઝડપથી મદદ કરી શકું. તો મળીએ છીએ આવતીકાલે એક નવા વિષયની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી શુભરાત્રી, ગુડ નાઇટ.